ચોક્કસ ગીતા, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી લડે તેવી ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી છે. જે રીતે એમ્સને અલગ અલગ જે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના જે આયામો આપવામાં આવ્યા છે અને જે રીતે અલગ અલગ જે એક પછી એક જાહેરાતો થઈ રહી છે, ત્યારે આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના બે નિરીક્ષકો જે બાબુભાઈ જેબલિયા છે તેમને એવી વાત કરી હતી કે તે વાતમાં કોઈ તથ્ય નથી કે પ્રધાનમંત્રી રાજકોટથી લડે. તો બીજી તરફ નરહરી અમીન છે નિરીક્ષક, તેમને એવી વાત કરી છે કે જો રાજકોટથી લડે તો સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થાય. બે અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે સેન્સ પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવી છે. તમામ જે કહી શકાય જસદણના જે આગેવાનો છે, હોદ્દેદારો છે, તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમની સેન્સ પ્રક્રિયા થોડી જ વારમાં શરૂ થશે. અને ખાસ કરીને રાજકોટની અંદર 3 નિરીક્ષકો છે તેમના દ્વારા અલગ અલગ નિવેદનો જે સામે આવી રહ્યા છે. બેન, તમે અત્યારે સેન્સ માટે આવ્યા છો, શું લાગે છે અત્યારે કઈ રીતની આખી પ્રક્રિયા હશે? અત્યારે અમારે જસદણમાંથી સંગઠનને જે નગરપાલિકાના સદસ્યો મતલબ જે અપેક્ષિત વાઇઝ અમને લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. અમારી લોકોની સેન્સ લેશે અને બસ આગળ એ રીતનું બધું છે. પ્રધાનમંત્રી રાજકોટથી લડે તો સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થાય. બેન, શું માનો છો? ફાયદો થાય. ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે. તમે શું માનો છો? પ્રધાનમંત્રી રાજકોટથી ચૂંટણી લડે તો સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થાય, જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે? ચોક્કસ. પ્રધાનમંત્રી જો રાજકોટથી લડે તો સૌરાષ્ટ્રને તો ફાયદો થાય, પણ આખા ગુજરાતને પણ ફાયદો થાય અને દેશને પણ ફાયદો થાય. એટલે અમારું વેલકમ. વડાપ્રધાન શ્રી અહીંયા લડવા આવે નરેન્દ્રભાઈ, તો અમે તો એમના આવકારીએ છીએ એની જનતા. ચોક્કસ. તમે શું માનો છો? તમે આગેવાન છો, પ્રથમ વખત ચૂંટણી પ્રધાનમંત્રી રાજકોટથી વિધાનસભાની લડ્યા હતા, શું ફાયદો થાય? એનું વ્યક્તિત્વ મુખ્યમંત્રી બન્યા પછી, પીએમ બન્યા પછી વિશ્વ લેવલનું છે અને એનો લાભ સૌરાષ્ટ્રમાં જો ચૂંટણી લડે તો 100% થાય. એ તો લડે પણ હારવાની બાજુની સીટ તો મળવાની છે, પણ જંગી બહુમતીથી જીતવાના. મારું તો એમ કેવું છે કે ગુજરાતની 26 બેઠક ભાજપની આવવાની છે, પણ મારું એવું કહે છે કે પ્રધાનમંત્રી જો સાઉથ સાઈડથી લડે ને તો વધારે 350 સીટો આવે ભાજપની.